Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Standard 10, Subject English. Students, today we learn Supplementary Reader, Chapter 2, Oh Jalebis. Students, જેટલું વન્ડરફુલ તેનું નામ છે એટલી જ મીઠી જલેબી હોય છે. પરંતુ આ પાઠના અંત સુધી પહોંચતા તમને ખબર પડશે કે એટલી મીઠી જલેબી હોય છે ખરી. આ જે પાઠ છે આપણો તેની અંદર એક નાના બાળકની વાત કરવામાં આવી છે, બરાબર? તો આપણે તે જોઈએ, સમજીએ અને પછી આગળ જોઈએ. જુઓ, અહીંયા તમે બાળકનો ફોટો જોઈ શકો છો. આપણા ચેપ્ટરનું નામ શું છે? ઓહ જલેબીઝ, બરાબર? આ બાળકનો ફોટો તમે જોઈ શકો છો કેટલો નાનો છે તે. ચાલો આપણે આગળ જોઈએ. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ધી ગવર્મેન્ટ સ્કૂલ. હું એક સરકારી સ્કૂલમાં 5th સ્ટાન્ડર્ડ એટલે કે 5મા ધોરણમાં, ગવર્મેન્ટ સ્કૂલ એટલે કે સરકારી સ્કૂલમાં, હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં હતો. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે ટુ ધી સ્કૂલ ફીસ. વન ડે એટલે કે એક દિવસ સ્કૂલની ફી માટે, સ્કૂલ ફીસ એટલે કે સ્કૂલની ફી આપવા માટે મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને, 4 રૂપીઝ, 4 રૂપિયા લઈને સ્કૂલ ગયો. When I got there, I found that the teacher who collected the fees, Master Ghulam Muhammad, was on leave. જુઓ, જ્યારે તે બાળક ત્યાં પહોંચે છે, ક્યાં? સ્કૂલે. ત્યાં પહોંચ્યો ત્યારે મને ખબર પડે છે, એટલે કે તે બાળકને ખબર પડે છે કે જે શિક્ષક ફી લેતા હતા તે, માસ્તર ગુલામ મોહમ્મદ, જે શિક્ષક ફી લેતા હતા તે રજા પર હતા. લીવ, જુઓ, વોઝ ઓન લીવ એટલે કે રજા પર હતા. એન્ડ સો ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધી નેક્સ્ટ ડે. તેથી ફી બીજે દિવસે લેવામાં આવશે, એટલે તે દિવસે લેવામાં આવશે નહીં. જે દિવસે આ બાળક 4 રૂપિયા ફીના લઈને ગયો હતો તે દિવસે માસ્ટર ગુલામ મોહમ્મદ, જે ફી જમા કરતા હતા તે શિક્ષક રજા પર હતા. તેથી ફી બીજે દિવસે લેવામાં આવશે. All through the day the coins simply sat in my pocket. But once school got over. જુઓ શું કહે છે? આખો દિવસ તો સિક્કા મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા. સિમ્પલી સેટ ઇન માય પોકેટ એટલે કે મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર એન્ડ આઈ વોઝ ઓન માય વે ધે બિગન ટુ સ્પીક. પણ સ્કૂલ પૂરી થયા પછી, જુઓ શું કહે છે? વન્સ સ્કૂલ ગોટ ઓવર એટલે કે સ્કૂલ પૂરી થયા પછી, એન્ડ આઈ વોઝ ઓન માય વે અને હું જતો હતો ત્યારે, તેઓ એટલે કે સિક્કા, બિગન ટુ સ્પીક એટલે કે જે સિક્કા એના ગજવામાં હતા તે મારી સાથે વાત કરવા લાગ્યા, એટલે કે બોલવા લાગ્યા. જુઓ, સિક્કાઓ કોઈ દિવસ તમારી સાથે વાત કરે છે કે? પણ અહીંયા તો આ બાળક સાથે સિક્કાઓ વાત કરે છે. જુઓ, ઓલ રાઇટ કોઇન્સ ડોન્ટ ટોક, ધે જિંગલ ઓર ગો ખનક ખનક. આપણા ખિસ્સામાં પણ સિક્કાઓ હોય તો ખખડે તો છે જ ને. શું કહે છે? ઓલ રાઇટ, બહુ સારું, સિક્કાઓ વાતો નથી કરતા. કોઇન્સ ડોન્ટ ટોક એટલે કે સિક્કાઓ વાતો નથી કરતા. ધે જિંગલ ઓર ગો ખનક ખનક. ખનક ખનક એટલે કે સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઇન્સ. આપણા ખિસ્સામાં પણ જ્યારે સિક્કાઓ હોય ત્યારે ખનક ખનક અવાજ આવે છે ને, ખખડે છે ને સિક્કાઓ. તો તેવી જ રીતે તેઓ શું કરે છે? ખખડ ખખડિયા કરે. એટલે કે પેલા 4 બધા સિક્કા એમ ગજવાની અંદર હોય તો ખખડવાના તો ખરા જ, તો એના ગજવામાં પણ સિક્કાઓ ખખડે છે. બટ ધેટ ડે ધે એકચ્યુઅલી સ્પોક. પરંતુ તે દિવસે તે ખરેખર બોલ્યા એમ. સ્પોક એટલે કે તેઓ બોલ્યા એમ, વાતો કરી. વન કોઇન સેડ, એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ. જુઓ શું કહે છે? એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ. થિંકિંગ એટલે કે વિચારવું. ધોઝ ફ્રેશ જલેબીઝ એટલે કે તાજી ગરમા ગરમ જલેબી.
પેલી તાજી ગરમા ગરમ જલેબી વિશે તું શું વિચારે છે? Jalebis are meant to be eaten and only those with money in their pocket can eat them. જલેબી ખાવા માટે તો હોય છે અને જેમના ખિસ્સામાં પૈસા હોય તેઓ તેમને ખાઈ શકે. બરાબર, જેની પાસે પૈસા હોય તે જ જલેબી ખાઈ શકે. વગર પૈસા આપણને કોઈ જલેબી ખાવા માટે આપવાનું છે? તમે રેસ્ટોરન્ટમાં ગયા હોય અને તમે જલેબી પાસે જઈને ઊભા રહો અને પછી એવું વિચારો કે જલેબી મારા મોઢામાં આવી જાય, કે જલેબી મારા ટેબલ પર આવી જાય, કે ભજીયા મારા ટેબલ પર આવી જાય, તો તે આવી જવાના છે? નહીં ને. ક્યારે તમે ખાઈ શકો તેને? જ્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય. તો અહીંયા જલેબી ખાવા માટે તો હોય છે, પણ જેના ખિસ્સામાં પૈસા હોય તેઓ તેમને ખાઈ શકે. વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ કોઇન્સ? અગર તમને આવી રીતના સિક્કો તમારી સાથે એમ વાત કરે ને તમને એવું કહે કે પેલી તાજી ગરમા ગરમ જલેબી વિશે તું શું વિચારે છે, તો તમારો આ સિક્કાઓને શું જવાબ હશે? વિચારજો. બરાબર. તો અહીંયા આ બાળકે શું જવાબ આપ્યો તે આપણે જોઈએ. લુક હિયર, યુ 4 રૂપીસ, આઈ સેડ ટુ ધેમ. આમ જુઓ, 4 રૂપિયા. આઈ સેડ ટુ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ અ ગુડ બોય, હું સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. મિસગાઈડ એટલે કે ગેરમાર્ગે. તમે મને ગેરમાર્ગે દોરશો નહીં તો એ તમારે માટે સારું નથી. ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ એટલે કે એ તમારા માટે સારું નથી જો તમે મને ગેરમાર્ગે દોરશો તો. બિસાઇડ્સ યુ આર માય ફીસ મની. ઉપરાંત તમે મારી ફી માટેના પૈસા છો. એમ જલેબી ખાવા માટેના પૈસા થોડા છો કે તમે મારી સાથે આવું કહો છો. એટલે તમે મને મિસગાઈડ કરશો નહીં, તમે મને ગેરમાર્ગે મોકલશો નહીં તો તમારા માટે સારું રહેશે નહીં. આ જે પૈસા એની પાસે છે તે શેના માટેના છે? ફીસ માટેના છે. બરાબર. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. જો હું તમને વાપરું તો કાલે હું માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં મારું મોં કેવી રીતે બતાવું, એમ કેવી રીતે દેખાણું? કારણ કે આજે ફી નથી જમા કરાવી, બિકોઝ કાલે ફી જમા કરવાની છે. બિકોઝ ગુલામ મોહમ્મદ જે મારા સર છે તે આજે નથી આવ્યા, રજા પર હતા. તો આજે હું નથી જમા કરાવી ને આજે હું એ પૈસાથી જલેબી ખાઈ લઉં તો પછી કાલે ગુલામ મોહમ્મદને શાળામાં મારે શું મોઢું બતાવવું, એવું તે જલેબીને કહે છે. બરાબર. ધ કોઇન્સ ડિસલાઇક્ડ વોટ આઈ હેડ સેડ. જુઓ, કોઇન્સ એટલે કે સિક્કાઓને જે મેં કહ્યું તે ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. એટલે કે હવે અત્યાર સુધી એક જ સિક્કો વાત કરતો હતો, હવે બધા એક સાથે જ બોલવા લાગ્યા. બધા જે એના ગજવાની અંદર 4 સિક્કા હતા બધા એક સાથે બોલવા લાગ્યા. ધેર વોઝ સચ અ ક્લેમર. ક્લેમર એટલે કે લાઉડ અનપ્લેઝન્ટ નોઇઝ. બરાબર. નોઇઝ એટલે કે અવાજ, જે ખુશની હોય તેવો અવાજ. બરાબર. તો શું કહે છે? ઘોંઘાટ. બીજો એનો અર્થ થશે ઘોંઘાટ. એટલે કે ધેર વોઝ સચ અ ક્લેમર ધેર પાસર્સ બાય ઇન ધી બાજાર સ્ટાર્ટેડ એટ મી એન્ડ માય પોકેટ. એટલે કે બધા સિક્કા એક સાથે ઘોંઘાટ કરવા લાગ્યા, એક સાથે બોલવા લાગ્યા. એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો કે બજારમાંથી પસાર થતા લોકો મારી સામે અને મારા ખિસ્સા સામે તાકી રહ્યા. જુઓ શું કહે છે? બજાર સ્ટાર્ટેડ એટલે કે બજાર અને બજારમાંથી જે પસાર થતા લોકો હતા, પાસર્સ બાય ઇન ધી બજાર, બજારમાંથી જે પસાર થતા લોકો હતા તે બધા મારી સામે તાકી રહ્યા. બરાબર. એટલે કે મારી સામે જોવા લાગ્યા. આઈ ગ્રેબ્ડ ઓલ 4 ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ. શું કહે છે? ફિસ્ટ એટલે કે મુઠ્ઠી. ગ્રેબ્ડ એટલે કે કોટ ટાઇટલી એટલે કે એકદમ ટાઇટલી પકડી લીધા. તો હવે એ જે પેલા સિક્કાઓ જે છે તે એકદમ બધા એકી સાથે બોલવા લાગ્યા. એટલે એ શું કરે છે? એ ચારેયને મજબૂતીથી એકદમ મજબૂતીથી પકડીને મારી મુઠ્ઠીમાં, ફિસ્ટ એટલે કે મુઠ્ઠીમાં દાબી દીધા. એન્ડ ધેન ધે વેર સાયલન્ટ. અને પછી તેઓ શાંત પડ્યા.
But after taking a few steps, I loosened my grip. જો થોડી વાર પછી આફ્ટર ટેકિંગ શું કહે છે અહીંયા એન્ડ ધેન ઓકે સોરી આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ એટલે કે થોડા પગલાં એણે ભર્યા, થોડું એ આગળ ચાલે એટલે એની પકડ ઢીલી થઈ ગઈ, એટલે કે એણે એના હાથની અંદર જે ડાબીને પકડી રાખ્યા હતા તે તેની પકડ ઢીલી થઈ ગઈ. લૂઝન્ડ એટલે કે રિલીઝડ એટલે કે પકડ ઢીલી થઈ ગઈ. ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ ટેલ મી ઓનેસ્ટલી નાવ એટલે કે તરત જ સૌથી જૂના સિક્કાએ કહ્યું હવે મને ઓનેસ્ટલી એટલે કે પ્રમાણિકપણે કહે, હવે મને પ્રમાણિકપણે કહે. શું કે ડોન્ટ યુ ફીલ લાઇક ઇટિંગ ધોઝ હોટ જલેબીઝ? તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું? એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો? શું કહે છે? જે ઓલ્ડેસ્ટ સિક્કો હતો તે શું કહે છે એને તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું અને તું આજે અમને વાપરી નાખીશ તો તને કાલે સ્કોલરશીપના પૈસા તો મળવાના જ છે. શું કહે છે? વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો? તને શું કાલે સ્કોલરશીપના પૈસા નથી મળવાના? મળવાના જ છે ને? મળવાના જ છે ને? સ્વીટ્સ વિથ ધ ફીસ મની એટલે કે ફીના પૈસાથી મીઠાઈ અને વિથ ધ સ્કોલરશીપ ફીસ વિથ ધી સ્કોલરશીપ મની એટલે કે હમણાં જે ફીના પૈસા તારી પાસે છે તેના અંદરથી તું મીઠાઈ ખાઈ લે અને જે સ્કોલરશીપના પૈસા આવશે તેમાંથી તું ફી ભરી લેજે. એટલે કે સ્કોલરશીપના પૈસાથી ફી અને ફીના પૈસાથી મીઠાઈ. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ? આઈ રિપ્લાઇડ. શું કહે છે? તમે જે કહો છે તે સાચું નથી. ઇઝન્ટ રાઇટ એટલે કે તે સાચું નથી. મેં કહ્યું બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર? પણ તે ખોટું પણ નથી. શું કહે છે તે છોકરો કે તમે જે મને કહ્યું તે રાઈટ નથી એટલે કે સાચું નથી, પણ તે તમે જે કહ્યું તે ખોટું પણ નથી. લિસન સાંભળો. આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ અ બોય. સોર્ટ એટલે કે ટાઈપ, તે કે આઈ એમ નોટ કોમન ટાઈપ ઓફ બોય તે કે હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. ધ કોઇન્સ આર્ગ્યુડ. કોઇન જે છે સિક્કાઓ જે છે તે આર્ગ્યુ કરવા લાગ્યા. આર્ગ્યુ એટલે કે દલીલ કરતાં કહ્યું બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. શું કહે છે? પણ તો પછી પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. છોકરો એવું કહે છે ને કે હું કંઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી, એટલે સિક્કાઓ તેની સાથે આર્ગ્યુ કરે છે કે ભલે તું કોઈ કોમન નથી પણ જલેબી બી કંઈ કોમન નથી, એટલે કે જલેબી પણ કોઈ સામાન્ય પ્રકારની નથી, સામાન્ય જલેબી નથી. ધે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. જુઓ શું કહે છે જલેબી? તે જે જલેબી છે તે કેવી છે? એકદમ કડક, ફ્રેશ એટલે કે તાજી, ફૂલ ઓફ સ્વીટ સિરપ એટલે કે મીઠા રસથી ભરપૂર છે. એને લલચાવી રહેલા છે. એમ કોઇન્સ શું કરી રહ્યા છે? બાળકને લલચાવી રહ્યા છે. રિયલમાં કોઇન વાત કરતા હોતા નથી, પણ આ પોતે જ પોતાના મનની દુવિધા એને જે છે તે અહીંયા બતાવેલી છે. બરાબર. ધ કોઇન્સ વેર સો કીન ઓન બિંગ સ્પેન્ટ ધેટ ડે ધે કેપ્ટ અપ ધેર અટેમ્પ્સ. એ દિવસે સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા આતુર હતા કે એમણે એમના પ્રયત્નો ચાલુ રાખ્યા. અટેમ્પ્ટ એટલે કે પ્રયત્નો ચાલુ રાખ્યા. ફાઇનલી આઈ રશ ટુ ધી શોપ. છેવટે હું દુકાન પર દોડી ગયો. રસ એટલે કે દોડવું, ભાગીને હું દુકાન પર જતો રહ્યો. ટેરિફાઈડ આઈ વોઝ બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધી હલવાઈ ટુ વેઇટ અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ. હું ખૂબ ગભરાઈ ગયો હતો, પણ મેં આઈ ટોલ્ડ ધી હલવાઈ એટલે કે કંડોઈ જે હલવો બનાવીને વેચતો હોય તે, પણ મેં કંડોઈને 1 રૂપિયાની જલેબી ઝડપથી તોલવા માટે કહ્યું. ધ હલવાઈ ઓપન્ડ અપ અ હોલ ન્યૂઝપેપર એન્ડ હિપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. જુઓ શું કહે છે? કંડોઈને એક આખું છાપું પાથર્યું
અને તેના પર જલેબીનો ખડકલો કર્યો. એટલે કે હિપ્ડ એટલે કે જલેબી તેના ઉપર તેણે મૂકી. બરાબર. હિપ્ડ એટલે કે ઢગલો કરવો, એટલે કે જલેબીનો ઢગલો તેણે એક મોટા પેપરના ઉપર કર્યો. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબીઝ? વાય? આ રીતે જલેબી ખાવાનો છોકરાનો નિર્ણય તમને ગમ્યો? તમારો નિર્ણય શું હતે અગર તમે એ છોકરાની જગ્યાએ હોતે તો? અને જો હા તો શા માટે? અને જો ના તો શા માટે તમને ના ગમ્યો? અને હા તો શા માટે તમને ગમ્યો? તે તમારે મને જણાવવાનું. બરાબર. આપણે આગળ જોઈએ. આઈ ક્લચ ધી જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રન ઇન ટુ અ ગલી. જલેબીને મેં મારી છાતી સરસી દબાવી, એટલે કે ચેસ્ટ એટલે કે છાતી, ક્લચ એટલે કે દબાવી રાખી, અને એક ગલીમાં દોડી ગયો. વેન આઈ રીચ્ડ અ સેફ કોર્નર આઈ બિગન ટુ ડેવોર ધી જલેબીઝ. ડેવોર એટલે કે ઈટ ગ્રેડીલી, કન્ઝ્યુમ એટલે કે એકદમ લાલચથી આપણે ખાઈએ ને તે. બરાબર. તે કે વેન આઈ રીચ્ડ અ સેફ કોર્નર એટલે કે એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબીને આળોગવા માંડી, એટલે કે લાલચથી ખાવા માંડી. આઈ એટ સો મેની જલેબીઝ ધેટ ઇફ એનીવન પાસ્ડ માય સ્ટમક અ લિટલ જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ માય અર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ. શું કહે છે? તે દિવસે મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને જરા પણ દબાવે તો જલેબી મારા કાન અને નાકમાંથી બહાર કૂદી પડે. માય અર્સ એટલે કે મારા કાન, અને માય નોસ્ટ્રિલ્સ એટલે કે મારા નાકમાંથી, નસકોડામાંથી બહાર કૂદી પડે. પોપ્ડ આઉટ એટલે કે કમ ઓફ એટલે કે બહાર આવી જવું, બહાર કૂદી પડે. જો શું કહે છે કે તે દિવસે મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને દબાવે તો બધી જલેબી મારા કાન અને નસકોડામાંથી બહાર કૂદી પડે. મોઢામાંથી નહીં પણ કાન અને નસકોડામાંથી બહાર કૂદી પડે. આપણે પણ કોઈ વાર આવું થઈ છે ને કે કંઈક સારું ખાવાનું જોઈએ તો આપણે એટલા ધડાઈને ખાય કે તે એવું લાગે હવે કોઈ મને છેડે તો બધું ખાવાનું બહાર આવી જશે. તો તેવી જ રીતે એ બાળકે પણ એટલી જલેબી આળોગી કે એને એવું ફીલ થવા લાગ્યું કે હવે કોઈ મારું પેટ દબાવશે તો જલેબી મારા કાન અને નસકોડામાંથી બહાર કૂદી પડશે. વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધી એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધી ગલી. જો એસેમ્બલ્ડ એટલે કે ગેધર્ડ એટલે કે ભેગું થવું. તો બહુ ઝડપથી, વેરી ક્વિકલી એટલે કે બહુ ઝડપથી, બોયઝ ફ્રોમ ધી એન્ટાયર નેબરહુડ એટલે કે આખા લટ્ટામાંથી છોકરાઓ, આખી ગલીના બધા છોકરાઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયા. એસેમ્બલ્ડ એટલે કે તે ગલીની અંદર બધા ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લેઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ ધેટ આઈ ગોટ ઇન ટુ ધી મૂડ ફોર સમ ફન. જુઓ શું કહે છે પાછો છોકરો કે ત્યારે એમ કે બધા છોકરાઓ ત્યાં ભેગા થઈ ગયા ત્યાં સુધીમાં તો મારા જલેબીથી ભરેલા પેટથી હું એટલો બધો ખુશ હતો કે કંઈક ગમ્મત કરવાના મિજાજમાં આવી ગયો. પ્લેઝ એટલો બધો ખુશ હતો કે કંઈક એવું મૂડ થયું કે કંઈક મસ્તી જેવું કરો. સમ ફન એટલે કે કંઈક મસ્તી જેવું કરો. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધી ચિલ્ડ્રન અરાઉન્ડ. જુઓ શું કરે છે એ. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધી ચિલ્ડ્રન અરાઉન્ડ એટલે કે તે એટલો બધો એની અંદર હતો કે મસ્તીના અંદર આવી ગયો કે આસપાસના છોકરાઓને હું જલેબી વેચવા લાગ્યો. હેન્ડિંગ આઉટ એટલે કે વેચવા લાગ્યો. આઈ ડેશ ટુ ધી હલવાઈ એન્ડ બોટ 1 more rupee worth of jalebis, come back and stood on the chabutara of one of the houses, liberally distributing jalebis to the children. જુઓ શું કરે છે. ડેશ એટલે કે રસ્ડ એટલે કે તે જલ્દીથી કંડોઈની દુકાને દોડી ગયો અને બીજા 1 રૂપિયાની જલેબી ખરીદી લાવ્યો અને એક ઘરના ચબૂતરા પર ઊભા રહીને બાળકોને છૂટથી જલેબી વેચવા લાગ્યો. બાય નાવ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી.
મોબ એટલે કે ક્રાઉડ, ક્રાઉડ એટલે કે ટોળું, ભીડ, બરાબર. હવે એ જે બાળકોને જલેબી વહેંચી રહ્યો હતો તેનાથી શું થયું? હવે છોકરાઓનું એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ત્યાં નજીકમાં બાળકોનું મોટું ટોળું મને ઘેરી વળ્યું. ધ બિગર્સ ટુ લોન્ચ એન એઝ્યુલ્ડ એટલે કે અટેક્ડ, બરાબર. ભિખારીઓએ પણ હુમલો કર્યો. ભિખારીઓએ એટેક એટલે કે હુમલો કરવો, એટલે કે ભિખારીઓએ પણ હુમલો કર્યો. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેઇનિંગ ₹2 એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. જુઓ, પહેલાં ₹1 લાવીને પોતે ખાઈ ગયો, પછી ₹1 લાવ્યો અને બધા બાળકોને વેચ્યા. હવે એના ઉપર આખું ટોળું ભેગું થઈ ગયું અને ભિખારી પણ તેના ઉપર તૂટી પડ્યા. હવે એ શું કરે છે? આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેઇનિંગ ₹2 એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વહેંચવું. તે કે હવે જે એની પાસે ₹2 જે બચેલા હતા તેની અંદરથી તે જલેબી ખરીદી લાવે છે અને તેમને વહેંચવી દીધી. જુઓ, બીજા ₹2ની પણ જલેબી હું ખરીદી લાવ્યો અને તેમને વહેંચી દીધી. And then I washed my hands and mouth at the public tap and returned home, putting on such an innocent face as if I hadn't even seen the hint of the jalebi all my life. જુઓ, હવે એ શું કરે છે? ધેન આઈ વોશ માય હેન્ડ્સ એટલે કે હવે તેણે પોતાના હાથ ધોઈ નાખ્યા. ક્યાં? નળ પર મારા હાથ ધોઈ લીધા. એન્ડ માઉથ એટ ધી પબ્લિક ટેપ. જુઓ, પબ્લિક ટેપ એટલે કે જે રસ્તાના અંદર, જે પેલા જાહેરના અંદર જે નળ મૂકેલા હોય તેના ઉપર મારા હાથ અને મોં ધોઈ લીધા. એન્ડ રિટર્ન હોમ અને ઘરે જતો રહ્યો. કેવી રીતે? પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ એટલે કે એકદમ દયામડા ચહેરે, જિંદગીમાં જાણે ક્યારેય જલેબીની કલ્પના, એઝ ઇફ આઈ હેડન્ટ સીન ધ હિન્ટ ઓફ જલેબીઝ ઓલ માય લાઈફ, કે જિંદગીમાં જાણે ક્યારેય જલેબીની કલ્પનાએ ન કરી હોય તેવા નિર્દોષ ચહેરે ઘરે આવ્યો. એટલે કે જાણે કોઈ દિવસ એને જલેબી જ નહીં જોઈ હોય તેવા ચહેરે તે ઘરે આવ્યો. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકમ અનધર મેટર. જલેબી પચાવવી, ડાયજેસ્ટિંગ એટલે કે પચાવવી, જલેબી પચાવવી એ એક બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. હવે રાત્રે મારું પાછું એમ શું કરવાનું હતું? ડિનર એટલે કે રાતનું ભોજન પણ કરવું પડ્યું. કારણ કે જો જલેબી પચાવવાની હતી, જલેબીથી પેટ તો ફૂલ હતું, પણ મમ્મીને શું કહેવું? ઘરની અંદર મમ્મી પાપા આપણને પૂછે તો આપણે શું જવાબ આપવો? તો તેથી તે શું કહે છે? હવે જલેબીને પચાવવી એ પણ એક અલગ વાત હતી. તો તેથી એમ તે શું કરે છે? પોતે એમ કે હવે જલેબીને કઈ રીતે પચાવવી તે એ વિચારવા લાગી જાય છે કે જલેબીને ડાયજેસ્ટ કરવી અને પછી પાછું એમ કે રાતનું ભોજન નહીં ખાય તો તે પણ ઘરમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો તેના ઉપર તે જમવાનું પણ પાછો ખાય છે. ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે. અને તેના પરિણામે પેટમાં દુખવાથી કળસતો હું આખી રાત. કોઇલ્ડ અપ લાઇક અ જલેબી સફરિંગ અ સ્ટમક એક. જુઓ શું કહે છે? ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ આઈ લે કોઇલ્ડ અપ લાઇક અ જલેબી સફરિંગ અ સ્ટમક એક. કોઇલ્ડ એટલે કે જલેબી કેવી ગૂંચવાયેલી હોય ને, ગોલ 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 ગૂંચવણાવાળી હોય ને, તો તેવી જ રીતના તે શું કહે છે કે પરિણામે પેટના દુખાવાથી કણસતો આઈ લે આખી રાત જલેબીના ગૂંચરાની જેમ પડી રહ્યો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઇટ ઓલ ₹4 વર્થ ઓફ જલેબીઝ બાય માય સેલ્ફ. પાછો શું કહે છે? ઈશ્વરનો આભાર કે ₹4ની જલેબી મારે જ ખાવાની ન હતી, ફક્ત ₹1ની મેં ખાધી હતી, બાકી બીજા 3ની તો બીજાને વેચી દીધી હતી. થેન્ક ગોડ. પાછું હજુ એને એવું તો યાદ આવતું જ નથી કે એને ફી પણ ભરવાની છે. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. અને સવારે
બીજા કોઈ દિવસની માફક હું સ્કૂલે બીજા જેવી રીતે જતો હતો તેવી રીતે હું પણ સ્કૂલે ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ્સ સ્કોલરશીપ ધેટ ડે. મને એવી ખબર હતી કે અગાઉના મહિનાની સ્કોલરશીપ મળવાની હતી. એન્ડ વન્સ આઈ હેડ પેડ ધી ફીસ વિથ ધેટ અમાઉન્ટ. અને હું એ પણ જાણતો હતો કે તેની અંદરથી તે જે સ્કોલરશીપ મળશે તે રકમમાંથી હું મારી ફી ભરી દઈશ, ફી આપી દઈશ. બરાબર. ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. જલેબી પૂરેપૂરી પચી જશે. એ પાછો શું વિચારે છે કે એકવાર એ જે મને સ્કોલરશીપની જે રકમ મળી જાય તેમાંથી જો હું સ્કૂલની ફી આપી દઉં કે જલેબી મને પૂરેપૂરી રીતે પચી જાય. બટ વેન આઈ ગોટ ટુ ધી સ્કૂલ આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ ધી ફોલોવિંગ મંથ. જુઓ શું થાય છે એની સાથે. પણ હું શાળાએ પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે સ્કોલરશીપ તો આવતા મહિને અપાવવાની હતી. ફોલોવિંગ મંથ એટલે કે આવતા મહિને અપાવવાની હતી, આ મહિને નહીં. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. મારું માથું ભમવા લાગ્યું. શું કહે છે? મારું માથું ભમવા લાગ્યું. હવે મારે શું કરવું એમ? સ્પિન એટલે કે ગોલ ગોલ ફરવા લાગ્યું અને ચક્કર આવવા લાગ્યા. શા માટે? કારણ કે તેણે ફી જે જમા કરાવવાની હતી તે કઈ રીતે જમા કરાવવાનો હતો? તેણે તો ઓલરેડી પૈસાને શું કરી દીધા છે? વાપરી નાખ્યા છે સ્કોલરશીપના એણે. બરાબર ને? હવે સ્કોલરશીપ પણ નહીં મળી તો હવે તે શું કરવાનો? તેથી તેનું માથું ચકડાવા લાગે છે. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ? હવે તમે આ છોકરાને તમારી શી સલાહ આપશો? માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધી રિસેસ. હવે માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ આઈ લેફ્ટ ધી સ્કૂલ એન્ડ વોકડ ઓન એન્ડ ઓન. જુઓ શું કહે છે? રિસેસનો બેલ વાગતા જ હું સ્કૂલમાંથી રવાના થઈ ગયો. માસ્ટર ગુલામ મોહમ્મદે અનાઉન્સ કર્યું કે ફી જે છે તે રિસેસના સમયમાં લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રંગ આઈ લેફ્ટ ધી સ્કૂલ. જુઓ જેવી રિસેસનો બેલ પડ્યો કે મેં સ્કૂલ છોડીને જતો રહ્યો. એન્ડ વોકડ ઓન એન્ડ ઓન. અને ચાલતો જ રહ્યો. ફાઇનલી આઈ રીચ ધી રેલવે સ્ટેશન. છેવટે હું રેલવે સ્ટેશન પર પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા જસ્ટ ધીસ વન્સ સેવ મી. જુઓ શું કહે છે તે બાળક? તે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે અને મેં અલ્લાહ મિયાની બંદગી કરવાનું શરૂ કરી દીધું. અને અલ્લાહ મિયાને શું કહે છે? આ એક જ વાર મને બચાવી લો. આપણે બધા પણ એવું કરીએ છીએ ને, ભૂલ કરીએ અને પછી અલ્લાહ મિયાને કહે કે પ્લીઝ મને આટલી વાર બચાવી લો. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ ₹4 ઇન માય પોકેટ. જુઓ શું કહે છે અલ્લાહ મિયાને કે ફરિશ્તાને હુકમ ફરમાવો કે એ મારી પાસેથી પસાર થઈને મારા ખિસ્સામાં માત્ર ₹4 સરકાવી જાય. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ એન્ડ નોટ ટુ ઇટ જલેબીઝ. શું કહે છે? હું વચન આપું છું કે હું તેનો ઉપયોગ જલેબી ખાવામાં નહીં પણ માત્ર મારી ફી આપવામાં જ કરીશ. તો પહેલાં વિચારતે કે મારે ફી આપવાની છે તો આવું થતે નહીં થતે ને? પરંતુ તેણે ત્યારે નહીં વિચાર્યું. હવે અલ્લાહ મિયાને શું કહે છે કે ફરિશ્તાને મારી પાસેથી પસાર થઈને જવાનું કહ્યું ને મારા ખિસ્સામાં ફક્ત ₹4 સરકાવી જાય એવું કહ્યું. હું તમને વચન આપું કે હું હવે એ ₹4ની જલેબી નહીં ખાઉં. હું એમાંથી ફક્ત મારી ફી જ ભરીશ. એવું થવાનું છે રિયાલિટીમાં? એવું કોઈ દિવસ થતું નથી. ધેર વોઝ અ શેડ ગિવિંગ ટ્રી બિસાઇડ ધી રેલવે ટ્રેક્સ. રેલવેના પાટા પાસે એક છાંયડાવાળું ઝાડ હતું. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ્ડ સો સિમ્પલ. જલેબીઝ વિથ ધી ફીસ મની એન્ડ ધ ફીસ વિથ ધી સ્કોલરશીપ મની. જુઓ પહેલાં તો એમ આખી એ બાબત પહેલાં તો સાવ સાદી લાગતી હતી. અર્લિયર એટલે કે શરૂઆતમાં તો આ આખી જે મેટર છે તે સાવ સહેલી લાગતી હતી. જલેબીઝ વિથ ધી ફીસ મની એટલે કે જલેબી ફીના પૈસાથી
એન્ડ ધ ફીઝ વિથ ધી સ્કોલરશીપ મની, અને ફી સ્કોલરશીપના પૈસામાંથી. આ એકદમ સિમ્પલ લાગતું હતું. આઈ હેડ નોન ધેટ આઈ વુડ ગેટ ધી સ્કોલરશીપ ધી નેક્સ્ટ મંથ. મને જો ખબર હોત કે સ્કોલરશીપ આવતા મહિને મળવાની હતી તો જલેબી ખાવાનો કાર્યક્રમ આવતા મહિના પર મુલતવી રાખત. આમ શું કહે છે, આઈ વુડ ગેટ ધી સ્કોલરશીપ ધી નેક્સ્ટ મંથ, એટલે કે મને આવતા મહિને સ્કોલરશીપ મળવાની છે એવું જો ખબર હોતે તો આઈ વુડ હેવ પોસ્ટપોન્ડ માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધી નેક્સ્ટ મંથ એઝ વેલ. પોસ્ટપોન એટલે કે ડિલે કરવું, લેટ કરવું, બરાબર. જો મને પહેલેથી એવું ખબર હોતે કે મારી સ્કોલરશીપ આ મહિને નહીં પણ આવતા મહિને મળવાની છે તો મેં જલેબી ખાવાનો પ્રોગ્રામ આવતા મહિના પર મુલતવી રાખતે, ડિલે કરી દેતે, એટલે કે પોસ્ટપોન કરી દેતે, બરાબર, મુલતવી રાખતે. નાવ ફોર ધી ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. જુઓ શું કહે છે કે જલેબી ખાવાના ગુના માટે મારી જિંદગીમાં પહેલીવાર હું સ્કૂલમાં ગેરહાજર રહ્યો. આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ એટલે કે હું સ્કૂલમાં ગેરહાજર રહ્યો. સિટિંગ ધેર અંડર ધી ટ્રી એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ, એટલે કે તે ઝાડના નીચે બેસીને પહેલાં તો હું રડું થઈ ગયો, જાણે કે મને એવું લાગતું હતું કે હું રડી લઉં. ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ વેન ઇટ સ્ટ્રક મી that the tears I was shedding were not tears but drops of jalebi syrup. શું કહે છે કે ત્યારે પછી મને જ્યારે ખ્યાલ આવ્યો કે આંસુ પડતા હતા તે આંસુ ન હતા. જ્યારે એને રડવા જેવું થઈ જાય છે ત્યારે જે આંસુ પડતા હતા એમ સ્ટક એટલે કે સડનલી બીકમ ક્લિયર, એટલે કે અચાનકથી એમ બધું સાફ થઈ જાય છે. શું તો કે એને જ્યારે એમ કે ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ, શું કહે છે, આંસુ પડતા હતા તે આંસુ ન હતા પણ જલેબીના રસના ટીપા હતા. ત્યારે મને હસવાનું મન થઈ જાય છે. શું કહે છે કે જ્યારે મારી આંખના અંદરથી જે આંસુ પડી રહ્યા હતા તે આંસુ નહીં હતા પણ જલેબી જે ખાધેલી તે જલેબીના સિરપ એટલે કે રસના ટીપા હતા. ત્યારે મને હસવાનું મન થઈ આવે છે. આઈ ગોટ અપ ફ્રોમ ધેર એન્ડ વોક ટુ ધી બાઝાર. જુઓ હું ત્યાંથી ઊભો થયો અને બજારમાં ગયો. એન્ડ વેઇટેડ ફોર ધી સ્કૂલ બેલ ટુ રિંગ સો ધેટ વેન ધ ચિલ્ડ્રન કમ આઉટ આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. જુઓ આ બાળક શું કહે છે, ત્યાં હવે જ્યાં ઝાડ નીચેથી બેઠો હતો ત્યાંથી તે હવે બજારમાં ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ રહ્યો. સો ધેટ વેન ધ ચિલ્ડ્રન કમ આઉટ એટલે કે જેથી છોકરાઓ બહાર આવે. આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ. શું કહે છે કે જ્યારે બાળકો બહાર આવે ત્યારે હું પણ તેમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો હોઉં તેવું લાગે. એવી રીતે એ ઘરે જતો રહે કે જાણે કે શાળાએથી જ ઘરે આવ્યો છે, પરંતુ એ રિયલમાં શાળામાં હતો નહીં, એ ઝાડ નીચે બેસીને જતો રહ્યો હતો, બરાબર. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજે દિવસે પણ તે આ જ રીતના કરે છે કે એ સ્કૂલ જતો નથી. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ વેન્ટ અપ ટુ ધી સ્કૂલ ગેટ. બીજે દિવસે તે શું કરે છે, કપડાં પહેરી ઘરેથી નીકળીને સ્કૂલના દરવાજા સુધી જાય છે. એન્ડ ધેન ટર્ન્ડ ઓફ ટુ ધી રેલવે સ્ટેશન. અને ત્યાંથી પછી તે ક્યાં જતો રહે છે, રેલવે સ્ટેશન વળી જાય છે. અંડર ધી સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગન ટુ સે ધ સેમ પ્રેયર્સ. તે સેમ ઝાડના નીચે તે બેસીને ફરી પાછો સેમ પ્રેયર કરે છે, એટલે કે સેમ દુઆ કરે છે. આઈ રિપીટેડલી પ્લીડેડ એટલે કે બેગ્ડ એટલે કે ભીખ માંગવું, બરાબર, અરજ કરવી. તો શું રિપીટેડલી કરે છે, આઈ રિપીટેડલી પ્લીડેડ અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. આજે શું કહે છે અલ્લાહ મિયાને, આજે એ ફરી પાછો કહે છે કે અલ્લાહ મિયા ઓછામાં ઓછો આજે તો તમે મને એ આપો જ, એમ કોઈ પણ રીતે તમે મને આજે 4 રૂપિયા આપી દો.
Today is the second day. Then I said, all right, come, let's play a game. શું કહે છે? આજે બીજો દિવસ છે. પછી મેં કહ્યું, then I said, પછી મેં કહ્યું, લેટ્સ પ્લે અ ગેમ. સારું, ચાલો આપણે એક રમત રમીએ. જુઓ, એ હવે અલ્લાહ સાથે રમત રમે છે. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. હું અહીંથી પેલા સિગ્નલ સુધી જઈશ. યુ સિક્રેટલી પ્લેસ ₹4 અંડર ધીસ બિગ સ્ટોન. શું કહે છે કે હું અહીંયાથી ક્યાં સુધી જઈશ? સિગ્નલ સુધી જઈશ. તમે છુપી રીતે પેલા મોટા પથ્થર નીચે ₹4 મૂકી દેજો. આઈ વિલ ટચ ધી સિગ્નલ એન્ડ કમ બેક. હું સિગ્નલને અડીને પાછો આવીશ. આઈ વેન્ટ અપ ટુ ધી સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ. જુઓ, નાનું બાળક છે, કેટલી આશા રાખે છે. હું સિગ્નલ સુધી જઈને હસતા હસતા પાછો આવ્યો. એ શું વિચારે છે કે અલ્લાહે ત્યાં મારા માટે ₹4 મૂકી દીધા હશે. ફાઇનલી, આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા, when I lifted up a rock, a big hairy worm got up. I screamed and ran away. છેવટે આખરે બિસ્મિલ્લા કહીને તે શું કરે છે? પથ્થરને ઉચક્યો અને એક મોટા વાળવાળું જીવડું ત્યાંથી ઊભું થયું. હું ચીસ પાડીને સ્ક્રીમ્ડ એટલે કે ચીસ પાડવું. હું ચીસ પાડીને દોડી ગયો. જુઓ, હેરી વોર્મ એટલે કે મોટા વાળવાળું જીવડું ત્યાંથી ઊભું થાય છે અને હું ચીસ પાડીને ત્યાંથી ભાગી ગયો. આઈ વોઝ કોસ્ડ. આઈ રિપોર્ટ ટુ માય એબ્સન્સ હેડ રીચ્ડ હોમ. હું પકડાઈ ગયો. આઈ રિપોર્ટ ઓફ માય એબ્સન હેડ રીચ્ડ હોમ. મારી ગેરહાજરીની ખબર ઘરે પહોંચી ગઈ હતી. ઇટ્સ અનલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ. પછી શું બન્યું તેનું વર્ણન કરવું વ્યર્થ છે. હમણાં તમે પણ આવી જ ભૂલ કરેલી હોય અને તમારા ઘરે પણ આ જ રીતે ખબર પડી જાય તો ત્યાર પછી તમારી સાથે શું થશે તેનું તમે વર્ણન કરી શકો નહીં ને? તેવી જ રીતના આ બાળક પણ તેનું વર્ણન કરવું શું કહે છે? તે વસ્તુનું વર્ણન કરવું વ્યર્થ છે. વોટ માઇટ હેવ હેપન એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ. આ પછી ઘેર અને શાળામાં શું બન્યું હશે? આપણને એવો વિચાર તો થાય ને કે શું થયું હશે એમ. વેલ, વોટ એવર હેપન. સારું, જે કંઈ થયું તે થયું. બટ અપ ટુ ધી 7th or 8th standard, I kept wondering if Allah Mian had sent me ₹4 that day. શું કહે છે પાછો? કે પણ 7મા કે 8મા ધોરણ સુધી હું વિચારતો રહ્યો કે અલ્લાહ મિયાએ મને તે દિવસે ₹4 મોકલી આપ્યા હોત તો એમને શું નુકસાન થતું એમ. બરાબર. વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી ક્યુઝડ એનીવન. બીજા કોઈને થોડુંક નુકસાન થયું હોત એમ. અલ્લાહે મને જો ₹4 આપી દીધેલો હતો તો કોને નુકસાન થવાનું હતું? ઇટ વોઝ ઓનલી લેટર ધેટ આઈ કમ ટુ કન્ક્લુઝન ધેટ ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઇડેડ ઓલ વી આસ્ક્ડ ફોર, then even today man would be living in nests like crows and he would not have learned the art of making jalebis. જુઓ શું કહે છે અહીંયા એ કે અલ્લાહે મોકલી દીધા હોતે તો એમ મને પૈસા. વખત જોતાં આ જે નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ માંગીએ તે અલ્લાહ મિયાં આપણે આપે તો આજે પણ માણસ કાગડાની પીઠે માળામાં રહેતો હોત. જુઓ શું કહે છે? મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઇક અ ક્રોઝ એટલે કે કાગડાની જેમ માણસ પણ માળામાં રહેતો હોત. હી વુડ નોટ હેવ લર્ન ધી આર્ટ ઓફ મેકિંગ જલેબીસ એટલે કે જલેબી બનાવવાની કલા તે શીખ્યો ન હોતે. બરાબર. આવું આપણને આ પાઠમાં કહ્યું. તમે વિચારો કે જો એણે આ પૈસા તમે લોકો પણ આ જ રીતે કરો કે તમને આ રીતે ફીના પૈસા આપેલા હોય અને વાપરી નાખે તો ઇઝ ઇટ રાઈટ? ના, એ નથી બરાબર. જે વસ્તુ માટે તમને પૈસા મળ્યા છે તે કાર્ય તમારે પૂરું કરવું જોઈએ. એટલે આવી ભૂલ કદાપી કરવી જોઈએ
નહીં. બરાબર. તો અને અલ્લાહ મિયાંને આપણે જે કંઈ અલ્લાહ પાસે માંગીએ છીએ આપણને દરેક વસ્તુ અલ્લાહ આપે જ છે, ધીરેથી આપે છે. અલ્લાહને આપણે એવું કહીએ કે મને 1 લાખ રૂપિયા આપી દે, તો તે આપણને રૂપિયા નથી આપી જવાના. એ આપણને કોઈક રીતે કંઈક એ કરીને તેનો આપણને કાર્ય એ કરાવે છે. પણ તમે એવું વિચારજો જરૂર કે આ બાળક સાથે ઘરમાં ખબર પડ્યા પછી શું થયું હશે એમ. બરાબર, વિચારશો ખરા ને? તમે આવું કોઈ દિવસ કરવાની કોશિશ કરશો ખરા? મારા હિસાબે કરવી જોઈએ નહીં. શા માટે? કારણ કે આપણને કોઈ પણ કાર્ય જો કરવામાં આપ્યું હોય તો તે કાર્યને આપણે ઈમાનદારીથી પૂર્ણ કરવું જોઈએ. બાળક છો, ભલે બાળક ગલતી કરી શકે, એવું નથી કહેતા કે નથી કરતું, પરંતુ થોડું વિચારીને કરવું જોઈએ. બરાબર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમારું સેકન્ડ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.